હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ હરમાં. આજે મારી યાત્રાના 56 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારી યાત્રા પૂર્ણ થઈ ગઈ છે અને અમે સોનપ્રયાગમાં છીએ. કાલ સાંજે અમે ઉતરી ગયા હતા. કંઈ નહીં, હવે અમે હરિદ્વાર માટે નીકળે છીએ. 4 વાગ્યાની બસ હતી અને 4 વાગી જવા કરે છે. તો ખબર નહીં હવે પહોંચી રહેવાના નથી પહોંચી રહેવાના. કંઈ નહીં, ચલો હવે અમે નીકળે. અહીંયાથી સાયકલ લઈ જવાની છે ભાઈ. અને ચાલુ વરસાદ છે, વરસાદ બંધ નથી તો કાલનો તો ખબર નહીં. હવે અમે ત્યાં સુધી સીતાપુર સુધી પહોંચી શકવાના નથી પહોંચી શકતા. 4 વાગવામાં 5 કે 10 જ મિનિટની વાર છે. તો કંઈ નહીં, ફટાફટ અમે હવે અહીંયાથી નીકળીએ ભાઈ. 4 વાગી ગયા છે, 4 વાગીને 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે સીતાપુર નથી પહોંચ્યા. હજુ તો સોનપ્રયાગમાં છીએ ભાઈ. સાયકલ કાઢતા અને સાયકલમાં સામાન બાંધતા ને વાર થઈ ગઈ અને ઉઠ્યા પણ આજે મોડા હતા. અચાનક ખબર નહીં ભાઈ, મોડા સુધી જાગતા હતા પણ અચાનક ઊંઘ આવી ગઈ ને તો સૂઈ ગયા ને તો ખબર નહીં ભાઈ, મોડું થઈ ગયું. 3:55 થવા કરતી હતી અને અમે તૈયાર કરવા બેઠા હતા. બધું નહીં તૈયાર થઈ રહી ભાઈ, જલ્દી કંઈ નહીં. હવે જોઈએ ભાઈ, 5 વાગ્યાની પણ બસ છે. જલ્દી એ બસ તો મળી જશે. આ બસ નહીં ઉપડે તો સારી વાત છે ભાઈ. તો ફાઇનલ ગઈ આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છે અને 5:30 વાગે બસ ઉપડે છે. તો કંઈ નહીં, આ રહી બસ. બાકી આપણા યુવરાજભાઈ આવે સાયકલ લઈને, એટલે પછી અહીંયા સાયકલ ચડાવી દઈએ. પછી આપણને 1 વાગ્યા સુધીમાં હરિદ્વાર ઉતારે છે. અને યુવરાજભાઈ એટલે સાયકલ બાંધીએ ઉપર. તો કઈ તેને 5 વાગે ગયા છે અને બસ ઉપર સાયકલ બાંધી દીધી છે. જુઓ, કંઈ નહીં, ચલો હવે નીચે ઉતરી જઈએ ભાઈ. પછી હમણાં 5:30 બસ ઉપડશે અહીંયાથી હરિદ્વાર માટે. તો કઈ તેના 6:30 વાગે ગયા છે અને આપણે આવી ગયા છે ગુપ્તકાશી. હવે હરિદ્વાર રહ્યું છે 200 કિલોમીટર ભાઈ. તો કઈ તેને 8 વાગી રહ્યા છે અને હવે હરિદ્વાર રહ્યું છે 150 કિલોમીટર. તો કંઈ મસ્ત મજાની ચા પી લઈએ. અહીંયા એક શોપ છે. તો ગાઈસ તેના 10 વાગી રહ્યા છે અને આપણે પહોંચી ગયા છે શ્રીનગર. બસ હવે અહીંયાથી હરિદ્વાર રહ્યું છે 120 કિલોમીટર જેટલું. તો ગાઈસ તેના 11 વાગી રહ્યા છે અને હવે પહોંચી ગયા છે દેવપ્રયાગ. મારી અને યુવરાજભાઈની પહેલી મીટઅપ દેવપ્રયાગમાં થઈ હતી, નહીં યુવરાજભાઈ? હા ભાઈ. અરે ગાઈસ દેખો દેવપ્રયાગ. ચલો હરિદ્વાર આવે. કેટલું રહ્યું છે અહીંયાથી હરિદ્વાર? લગભગ 80 કિલોમીટરની આસપાસ રહ્યું છે ભાઈ. જો કેવા વાદળો જાય છે. लोग आज फेमस नक्की करने के लिए 4 मिनट मार थे और करो आ नाच जाओ ना पड़े 2-4 मिनट में जा दे 10-15 मिनट तो पहुँच गई भाई. 1 मिनट में मजा आता है. तो गाइस हमारा युवराजભાઈ બિસ્કિટ ખાઈ રહ્યા છે. જો भूख लगी तभी भी खाई लो. એ ક્યાં ખાવા આવશે એમ કોણ તમે? અહીંયા વિડીયોમાં ક્યાં ખાવા આવશે? બિચારા નાના દોડાવો પબ્લિકને. મસ્ત મીઠા હતા. હા ઉત્તરાખંડના બિસ્કિટની અલગ જ વાત છે. શું વાત છે? ઘરે લઈ જવા છે ધંધો કરવા? ના મેં લઈ જવા? મોંઘું પડી જાય. કેમ મોંઘું પડે? લઈ જવાનું બહુ મોંઘું પડી જાય. ચાર્જ વધારે છે એની ભાઈ. સાયકલમાં 500 રૂપિયા લીધા છે સાયકલ બસ ઉપર ચડાવવાના હરિદ્વાર સુધીના. અમારી ટિકિટ 550ની થઈ છે. ટ્રેનની કેટલી થશે વિચાર કરશો તમે સાયકલની, અને અમારે કઈ ગઈ ટ્રેનની ટિકિટ. કંઈ નહીં, હવે હરિદ્વાર રહી છે 70 કિલોમીટર. ચલો જઈએ. યમ્મી. ગાઈસ જો પહાડ ઉપર પહાડ છે. જો એક પહાડ, એની ઉપર બીજો, એની ઉપર બીજો. પહાડ ઉપર પહાડ છે અને વરસાદ તો ચાલુ જ છે ભાઈ. અને ઠંડ ને લીધે વરસાદ
તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે હરિદ્વાર ને હારી આપણી સાયકલ ઉતારી લીધી છે. તો કંઈ નહીં, હવે આપણે જઈએ રેલવે સ્ટેશન, થોડું લીંબુ શરબત પી લઈએ, પછી આપણે જઈએ રેલવે સ્ટેશન બાજુ. ચલો ભાઈ. हेलो भाई, चलो नींबू शरबत बना रहे भाई. પછી ભાઈ આપણે જઈએ રેલવે સ્ટેશને, સાયકલ પાર્સલ કરાવી દઈએ અને પછી આપણે અહીંયા આજુબાજુ રૂમ જોઈ લઈએ. કંઈ ચલો જઈએ થોડી વાર રહી. તો ગાઈઝ આપણે નીકળી ગયા છે રેલવે સ્ટેશન જવા માટે. જો કેટલા દિવસ પછી રફતાર ચલાવું છું ભાઈ, મજા આવે. ચાલવા કરતા ને મને સાયકલ ચલાવવામાં બહુ મજા આવે છે ભાઈ. કંઈ ચલો જઈએ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. જો फाइनली गाइस जयेश भाई साइकिल करावी છે પાર્સલ. પાર્સલ થઈ જવા કરે છે. ફોરમ આપણે ભરી લીધું છે. જુઓ ભાઈ, અરે ફોરમ, હારી ભાઈ આપણું આધાર કાર્ડ, આપણી સિગ્નેચર છે અહીંયા. ફોર્મ ભરી દીધું છે આપણું. સાયકલ હવે પેકિંગ થવા કરે છે. પેકિંગ થાય પછી બતાવે તમને પેકિંગ. તો ગાઈસ તેના 5:30 વાગે ગયા છે અને 3 વાગ્યાના આવેલા હતા. હવે જઈને આપણી સાયકલનું બધું કામ રેડી થઈ ગયું છે. કંઈ નહીં, આપણી સાયકલ રેડી થઈ ગઈ છે. બાકી આપણી સાયકલ હવે કાલે નીકળી જશે ગુજરાત માટે રવાના. ને હું પણ કાલે નીકળવાનો છું ગુજરાત માટે. તો કંઈ નહીં, હું અને મારી સાયકલ સાથે સાથે આવી રહ્યા છે આપણા ગુજરાતમાં. તો ગાઈસ આવ્યું હરિદ્વારનું રેલવે સ્ટેશન. જો ભીડ તો છે ભાઈ આજે. વાતાવરણ હમણાં જ વરસાદ બંધ થયો ભાઈ. કંઈ નહીં, ચલો જઈએ. અહીંયા છે આપણે ગુજરાતી ધર્મશાળા. મિની ગુજરાતમાં જઈએ આપણે પાછા ફરી એકવાર. ચલો ભાઈ, મિની ગુજરાતમાં લઈ જઈએ તમને ફરવા. એક્સપિરિયન્સ કરીએ કેવું છે આજે. હે ને, મિની ગુજરાત જોવું છે ને? હા, જોવું છે. ચલો તમને મિની ગુજરાત બતાવું કેવું છે. કાલે જોઈશું આપણે મોટો ગુજરાત. આપણા ગુજરાતમાં કાલે જતા રહીશું ભાઈ. કાલે તો નહીં, પરમ દિવસે આપણે આપણા ગુજરાતમાં આવી જશું. ચલો ભાઈ, તમને નાના ગુજરાતમાં લઈ જઈએ, મિની ગુજરાતમાં. તો ગાઈ સાયકલ ચડાવવાના 215 રૂપિયા લીધા છે. અને હા, લોડિંગ કરવાના પૈસા લે ભાઈ, એમને ચાર્જ હોય 100-200 રૂપિયા લે, વધારે નથી લેતા. આપણા કનેથી 100 રૂપિયા લીધા છે, પણ અમે એક્સ્ટ્રા 100 રૂપિયા આપીને આવ્યા, કેમ કે એ ભાઈએ અમારી બહુ હેલ્પ કરી. અને તો આપણી સાયકલ કાલે પાર્સલ નથી થવાની, પણ એ ભાઈએ હેલ્પ કરીને એટલે આપણી સાયકલ પાર્સલ થઈ જવાની છે. એટલે અમે કીધું કંઈ નહીં ભાઈ, 100 રૂપિયા એક્સ્ટ્રા આપીને આવ્યા છે એમને.
તો આપણી સાયકલ કાલે આપણા ગુજરાત માટે રવાના થશે અને અમે પણ કાલે ગુજરાત માટે રવાના થવાના છીએ હે ને? હા ભાઈ, કાલે નીકળશું, પરમથી મળશું આપણે. આપણા ગુજરાતમાં મળીએ, આપણા મહીસાગરમાં, આપણા દાહોદમાં મળીએ. તો એ કહે તેના વાગી રહ્યા છે 12 અને હા આપણા યુવરાજભાઈ તો સૂઈ ગયા છે, તેને હવે આપણે પણ સૂઈએ. મસ્ત મજાનું જમી અને આપણે રૂમ પર આવી ગયા છે. અમે હરિદ્વારમાં ગુજરાતી ધર્મશાળા છે ત્યાં રોકાયેલા છીએ. ગુજરાતી ધર્મશાળામાં નથી રોકાયા, એની જોડે એક બીજો હતો, અમારા એક ભાઈ રોકાયા હતા, એમના જોડે રોકાયા છે. તો કંઈ નહીં, ચલો હવે આપણે સૂઈ જઈએ. બાકી અમે કાલે આવી રહ્યા છીએ આપણા ગુજરાતમાં પાછા. 1:30ની અમારી કાલની ટ્રેન છે. તો કંઈ નહીં, અમે કાલે પાછા આપણા ગુજરાતમાં આવી રહ્યા છીએ અને મારી સાયકલ નીકળી ગઈ છે ગુજરાત આવવા માટે. તો કંઈ નહીં, આ વ્લોગ કેવો લાગો તમે કોમેન્ટમાં કહી દેજો અને યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, હર હર મહાદેવ.